જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ ભાઈ વાડીએ. અમારા ભૂરાભાઈ છે, કિંજલબેન છે અને હું છું. આજે ત્રણેય અમે ભાઈ જઈએ છીએ વાડીએ. અને વાડીએ ઘઉં, બાજરી અને જે જુવાર છે, બાજરી નથી લગભગ જુવાર છે. તો ભાઈ આપણા વિડીયોમાં બના રહેજો. અને આજે તો ભાઈ હોળિકા દહન છે, તો એનો વિડીયો પણ તમે જોજો. તો સાંજે ભાઈ એનો કાલે મૂકશું સાંજે. તો હજી વિડીયો બનાવવાનો છે, તો વિડીયોમાં બના રહેજો. જય દ્વારકાધીશ. મિત્રો જોઈ શકો તમે છે ને ભાઈ, મોભિયાણા ગામે હાશમામાની દરગાહ છે. તો આ છે ભાઈ સુંદર મજાની હાશમામાની દરગાહ. અને પહેલાનો કલાકૃતિ જે હોય એ બહુ મસ્ત છે. ક્યારેક ત્યાં પણ આપણે વિડીયો બનાવશું, તો વિડીયોમાં આગળ બનાવી. દ્વારકાધીશભાઈ જો આ છે ને આપણે મોભિયાણાની બાપા સીતારામની મઢુલી છે. તો જોઈ શકો છો ભાઈ, મોભિયાણા આપણે પહોંચ્યા છીએ. અને આ છે બાપા સીતારામની મઢી, બાપા સીતારામ સેવા મંડળ મોભિયાણા. જો સામે જીસ્કર રસ્તો જાય છે, અને અહીંયા છે લુસડી, ડુંડાસ, જીસ્કા ડુંગર અહીંયા આવ્યો છે રસ્તો. અને જોઈ શકો હવે આગળ અમે જાશું વાડી તરફ. આ છે અમારો વાડીનો રસ્તો. વચમાં છે ને જેસીબી નું કામ ચાલુ છે, તો તમે જોઈ શકો છો. બસ જય દ્વારકાધીશ મિત્રો. જો આપણે છે ને વાડીએ પહોંચી ગયા છીએ. અને જોઈ શકો તમે ભાઈ, આ છે મારી વાડી. તો જો ભાઈ આ છે ને ઘઉં ને આ બધામાં છે ને એટલા બધા ઘઉં એ બધા આપણા છે. જોઈ શકો તમે સામને સુધી. અને એની આગળ છે એ ઝાડ છે, જોઈ શકો તમે. અને અમારે જો કિંજલબેન ને ભૂરાભાઈ ને આગળ વહી ગયા છે. તો હવે આપણે આગળ વાડી તરફ જઈશું ભાઈ. જો ભાઈ છે ને અમારા કિંજલબેન ના પાણી કાઢેલું છે કે નહીં, તો હવે તમે જોઈ શકો આગળ જા. જો ભાઈ અમારા ભૂરાભાઈ કિંજલબેન ને આગળ જાય છે. તો જોઈ શકો એના પગ બગડ્યા. કેવા પગ બગડ્યા જોવો તમે? કિંજલબેન કેમ બગડ્યા પગ? જો ગાળો કરો છો. ભૂરાભાઈ તમે એ નથી બગડ્યા. તો ભાઈ આપણા છે ને હજી ઘઉં પાક્યા નથી. જોઈ શકો તમે ઘઉં પાક્યા નથી આપણા હજી. અને આ છે આપણા ઘઉં સરસ મજાના ભાઈ. હજી ડુંગળી બધો છે. હજી આ એક પણ બાકી છે. તો એક પણ હજી પાવ્યું ને તૈયાર થાય ઘઉં. તો જોઈ શકો ભાઈ, મસ્ત મજાના ઘઉં છે. જોવો ભાઈ કેવો મસ્ત મસ્ત ઘઉં છે. જોઈ શકો તમે 12-13 વીઘાના ઘઉં છે ભાઈ. તો ભાઈ સામેથી ઉલ્લો પણ છે ને ભાઈ, ત્યાંથી લઈને અહીંયા સુધી છે. અને આપણી ઝાપલી સામે છે, ઓલી ઓવડીની બાજુમાં સામે છે, અહીંયા ઝાડ છે. અને આગળ જો અમારા ભૂરાભાઈ ને કિંજલબેન ને વી ગયા છે. તો વિડીયોમાં ભાઈ આગળ બનાવી દેજો. અને આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટેડ બનશે, બહુ મસ્તીનો. તો વિડીયોમાં આગળ બનાવીજો. અને વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। અને જોઈ શકો આપણો ઘઉં છે ને ભાઈ બહુ મસ્ત છે।
કાંઈ ઘટે નહીં એવા ફૂલ ડુંડી ભરાઈ ગયેલા છે ભાઈ. ફાઇનલી ભાઈ આપણા ઓવડી પાસે પહોંચી ગયા છે. અને જો ભાઈ આ છે ને આપણી ટીસી છે, જોઈ શકો કે અગાઉના વિડીયોમાં તમે જોયું છે. અને સામે છે ભાઈ આપણે ગુંદો, એની બાજુમાં જો ભાઈ બાવભાઈ ને ભૌતિકભાઈ બેઠા છે. અને આ આપણા ઘઉં છે, જોઈ લો. ઓલી ઓવડી છે ને ભાઈ સામે દેખાય કે નહીં, સામેની ઓવડી છે કે નહીં, સામેની ઓવડી છે કે નહીં ભાઈ. આ બધા ઘઉં છે અને એની બાજુમાં છે ઝાડ છે. તો ભાઈ જોજો, જોવો તમે, આ આપણા ઘઉં છે બહુ મસ્ત મજાના અને ફૂલ ડુંડી ભરાઈ ગયેલી છે. અત્યારે 11:30 વાગવા મળ્યા છે એટલે થોડોક તડકો ને એવું છે. આ છે આપણું રીંગણી ને એવું. હવે તો રીંગણા આવે છે ક્યારેક ક્યારેક, જોવો ભાઈ. અને આ જો અમારા બાવભાઈ ને ભૌતિકભાઈ છે, જોઈ શકો તમે. હવે અમારા ભૌતિકભાઈ 10માની પરીક્ષા દઈને હવે 2-3 પેપર દીધા છે. આ છે અમારા બાવભાઈ, અમારા કિંજલબેન ને અમારા ભૂરાભાઈ આવી ગયા છે. ને આ છે ભાઈ અમારી ઓવડી, જોઈ શકો છો. ને સામે છે ભાઈ અમારો સનેડો, ઘણા વિડીયોમાં તમે જોયેલો છે અમારા. અને આ છે અમારી કુંડી, જોવો ભાઈ. આ છે કૂવો, જો ભાઈ કૂવો છે ને ભાઈ, ઊંડો તો છે જ તે, અત્યારે પાણી ઓલું થઈ ગયું. ને આ છે ભાઈ આપણે જો પપૈયાનો વિડીયો આપણે મૂકેલો છે, તો જોઈ શકો ભાઈ. પપૈયાનો એવું છે. અને આ છે ઝાડ, જોવો ભાઈ. આ છે રાય, જોવો ભાઈ. રાય થોડીક હતી ડુંગળીમાં, જોઈ શકો. આ છે ને ભાઈ ડુંગળીનું પડું હતું. આની પેલા ડુંગળીનો વિડીયો આપણે અગાઉના ઓલામાં ડુંગળીને દેખાડી હતી. અને આ છે રાય. અને આ છે ભાઈ આપણો છે ને જોવો સનેડો, જોવો ભાઈ. લારી ગાડી ને 2 વસ્તુ છે, જોઈ શકો છો તમે. આપણો ભાઈ સનેડો છે ને, આપણે ને સનેડો ને હાંકતા આવડે છે. અને આ છે આપણે ફાઇનલી ભાઈ કીધું હતું કે ભાઈ ઝાડ છે અમારે, તો આ છે અમારા ડુંડું, જોવો તમે. જોઈ શકો ભાઈ તમે, ત્યાં છે ને અમારે ઝાડ છે, જોઈ શકો તમે. પાક ઉપર આવી ગઈ છે, જો ફૂલ ડુંડું છે, તમે જોઈ શકો ભાઈ વિડીયોમાં. આ બધી ઝાડ છે, જોઈ લો અહીંયા. આ બધી સામે સુધી, અને એક સામે છે ઓલા પણ ભાઈ, ઓલા પણેથી તો એ માનો કે સામે સુધી છે. અને આ બધા ઘઉં છે. તો જોવો ભાઈ, આટલી ઝાડ ને એવું છે, હવે પાકી ગઈ છે. એનું ડુંડું તમે જોઈ શકો ભાઈ, ફૂલ ભરાવદાર છે ભાઈ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. એટલે છે ને ભાઈ, જો આ છે ઘઉં, જોઈ શકો તમે. અને જો ભાઈ પાક ઉપર આવી જશે તો આ છે અમારા ઘઉં. અને હવે કાઢવાની તૈયારી છે, એક જ પાણ પાવાનું છે. ફૂલ ભરાવદાર ડુંગળી ને એવું થઈ ગયું છે. તો આપણે આના પાક પણ બનાવશું, જોઈ શકો તમે. અને અહીંયા જોઈ શકો તમે, જો પૂરા છે ભાઈ, પૂરો ઘઉં છે આ બધા, જોઈ લો. જય દ્વારકાધીશ. તો આ તો ભાઈ આપણો વાડીનો બ્લોગ. તો જો આ છે ને ભાઈ, આ પાક ઉપર આવી ગયા છે આપણે ઘઉં. અને સામે જ્યારે પાક ઉપર આવી ગયા છે, મોટા લોથા થઈ ગયા છે જુવારના. અને આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.